અરે રાહુલ, આજ તો મારા કાકા બજાર ગયા, ટેટા ને કપડા ને બધું લેવા ગયા. હવે આવે એટલી વાર મારા કાકા અમને કરણ આ માં કાકો આવે એટલે હું ટેટા લેવાનું કહું, પણ તું લાવે તો મને બતાય. એ હારું. મારો કાકો તો આવશે તારે હું કીએ ટેટા ને ફટાકડા લાવું, પણ તું લાવી તારે ટીટાઈ નહીં લાવે. મારા કાકો લાવશે ને એટલે હું તને થોડું આલીશ ને તમે તો ગરીબ ને ગરીબ રહેવાના. તને ખબર તો છે મારો કાકો કાળી મજૂરી કરે છે. કોક દાળ મારો કાકો લાવશે ટેટા. ગરીબ ને ગરીબ રહેવાના. યાર જો રાહુલ મારા કાકા આવી ગયા. એ કરણ ચાલ ટેટા ફટાકા બધું લાવ્યો તારે જોડે ચાલ ઘરે હાલ. મારા કાકાને ફટાકડા નહીં લાયા. લે તું એકલો ના મૂકે જાઉં. કાકા આયા. મારા કાકા તો પોરે દિવાળી બગાડી ને આ વખતે દિવાળી બગાડી. લાવ હું મારા ભાઈબંધ કાકા બતાવો તો અરે બતાવ પેલો આ ટેટા આ કપડો બેસાના દાડા પહેરજે. પેલા રાહુલ લે ભિખારી ના વાજે રતો ના ભુરિયાના છોકરા વાજે. અને તું અલ્ટો પાસ થઈ ગઈ. અને આ તું આવી ગયો પાછો વાજે ના રતો. તારે ફોર્ચ્યુનર ગાડી ના બંધ પહેલો નંબર 5 છે. પર તું હેડ મારા રાહુલિયાની જઈ દિવાળીએ બગડી ને આ વખત કે તો હવે શું કરવું. આ મારો છોકરો પેલા મનસુખભાઈ ના છોકરા ભેગો રહે ને આખો દાડો હિયાટ હતા. એના બાપો નવી નવી વસ્તુ લાવી નાલે છે ને મારો છોકરો જોઈ રહ્યો છે. બાપો જીવ પાડે છે. હવે મારે શું કરવું. મારે તો આખી જિંદગી આ દારૂ પી પીને બધું પૂરું કરી નાખ્યું. દારૂ પી પીને તો રાહુલ શેમ રહું છે. મનસુખ કાકા મારી પણ કહું તું કોઈ એવાના છોકરા ઉપર મારે તો કહું તો પછી કાકા એમ ધક્કો મારી ટેટા બેટા લાય એટલે હું દેખવા ગયો તો. એટલે આ તારી રોવાન બંધ કરે. હું મંજુભાઈને હમણાં વાત કરું છું. શાંતિ રાખતું બસ ઉભો રહેતું શાંતિથી ઉભો રહે. રો મત. હું કાકા આખી જિંદગી દારૂ પી પી કરી મારું આખું ઘર બાર વચ્ચે માર્યું કાકા. મારી ભવિષ્યનું તો વિચારો. તારી વાત સાચી છે લે રાહુલ લ્યા. પણ હું કરું લે હેડા વાત તું કહે છે ને તો આજથી આ દારૂ છે ને છોડી દો. આજથી દારૂ તો મેં છોડી દીધો છે. પણ મંજુભાઈના ઘેર જાઉં સમજાવું છું તને બરોબર. તું મને કહી દઉં કરણ બધા તારા કાકો મંજુભાઈ ઘરમાં બોલાય તો વાત. રાહુલ ચમ લઈને આવ્યો તો કાકા કાકા? તમે ધક્કો નહીં મારો. આ ભૂરો કાકા આયા. હું છે કરણ લેવાના પગા પાડું. કાકા ભૂરો કાકા આયા. અરે તું એવો જવા દે. અને તમે તું પાછો આવી ગયો ભાઈ તને ખબર પડે છે. ને એવું તો હું કર્યું છે મારા છોકરાએ કે તમે ચપ્પલો મારી મારી ગાડી આ નાખો. મારા છોકરાને બરબાદ કરશે. આ બંગલા વિસવરાય. તારા છોકરાને તારી હેસિયત શું છે મારાને બગાડશે. કે દારૂ પી તો તારું ભવિષ્ય બગાડ્યું અને છોકરાને ભણાય. ભેગો રમે તમારો છોકરો મારા છોકરા પગાડી માં ખોટું શું છે. તું દારૂ પીવાનું બંધ કર. વાસ મારે છે અત્યારે વહેલા પીને આવે છે. તું જા તારા છોકરાને તું જા. એ ભુરાભાઈ એ માનસુખભાઈ સવારમાં હું મોડી છે લડામાં તો હું નીચે આવું છું. શાંતિ રાખો. એકાઈ છે તું વાત મારે તો હતી. જા ભાઈ. એ ભાઈ તું ભણવામાં જો ને. મનસુખભાઈ તમારા પાસે રૂપિયા છે. આખા શું છે ભુરાભાઈ? આ હું મોડી સવારમાં તો પછી એટલે કલ્પેશભાઈ આ મારો છોકરો આ મનસુખભાઈ લુગડો એમના છોકરા માટે લાયા હતા. તો મારો છોકરો જોવા દોડતો આ મનસુખભાઈ આવતા હોત એને ધક્કો મારીને કાઢી. તમારે કાન આટલી બધી પ્રોપર્ટી છે બરોબર. તમારે તો પૈસાની કોઈ ખોટ જ નહીં. તમારે કાન બધું જ છે. ખાલી તમારે એક જ કોમ બાકી છે છોકરાને. અમે તમારું સપનું છે ફોર્ચ્યુનર લઈ આવે તો એવું લાગે રાખી દો તમે. દારૂ પીવો છે એનું ભવિષ્ય સુધારવાનું છે. ઓનું દારૂ પીવાનું તમે ઓના હમું મત જોવો. એના છોકરા હમું જોવો. એની જવાબદારી હું લો. મારા ઉપર તો વિશ્વાસ છે ને તમને. આ તો હું એક ટુકડો વાપરવાનું છું. અને કરણ એક જોડી કપડો વધે પણ આજે પેલો પેલો હા કાકા. ઓકે. અને વનીએ દિવાળી સુધરી જાય આપણે. હા કાકા. ઓકે. વચમાં હું છું બરોબર. એટલે તમે તમારા અમુક છોકરા અમુક જોજો અને આ દારૂ બારૂ છોડી દેજો. જો કલ્પેશ ભૂલ ના થાય ને ખબર. મનસુખભાઈને સમજાય કે તમારો ખૂબ ખૂબ હું આભાર માનું છું. આભાર માનવાનો હતો જ નહીં આમાં. જો પૂરા આ નોકરી હું તને જોઈને નથી આવતું. તારા છોકરાને જોઈને દયા આવી છે થોડી. અને તું આમ સુધરી જજે. કરણ હા કાકા. 2 જોડી કપડો આપી દેજે. એ હા કાકા. હું કીધું. અને દિવાળી વળી સુધારી જોવો. હું સુધરીને રહેજો શાંતિથી. અને દિવાળી બનાવો. મને આ છોકરાને જોઈને દયા આવે છે. એટલે હું તને પાછળનો જમીનનો ટુકડો વાપરવાનું છું. એને વાઈ ખાજે. દારૂ બારૂ છોડી દેજે. અને ધંધા લાગી જજે. હું કીધું. મારું મનસુખભાઈ તમે મારા છોકરા વિશે વિચાર્યું બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે હું જાઉં છું. સુધારવાનો મોકો આવ્યો તા. એ ભુરાભાઈ એ બહુ મોટા પૈસા વાળા છે બરોબર. એટલે તમને તો નહીં પણ તમારા છોકરાને. એ ભુરા બરે છે કલ્પેશભાઈ. ભુરાભાઈ આ 1000 રૂપિયા આલું. એ મીઠાઈ ખાજો. દિવાળી આવે છે અને ખુશમાં રહેજો 2 જણા. હું કીધું. અને ટુકડો વાઈ ખાજો.
બાપા આલ્યો છે ને આવા નવા ખુશ રહો ને તો પછી દિવાળી પર બીજું એ મળશે હું કીધું અને મારા વાલા ચાહક મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ સ્ટોરીમાં આપણે ગરીબ અને અમીર એટલે અમીર ને ગરીબની અંદર કોઈ ભેદભાવ હોતો નથી. અને કોઈ તમારી આજુબાજુ કોઈ ગરીબ હોય તો એની મદદ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરવાનું ભૂલતા નહીં. શેર કરવાનું ભૂલતા અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.